વિદ્યાધન સર્વધન પ્રધાન. તમે ગણિતની અંદર જોયું હશે કે તમારી જેમ તમારે કંપાસ બોક્સ આવે છે, આવી રીતે તમારે કંપાસ બોક્સ હશે. આ બધાની પાસે કંપાસ. એવી જ રીતે ગણિતની અંદર પણ આવી એક ગણિતની પેટી આવે છે કે જેની અંદર તમારા કંપાસ બોક્સની અંદર નાના સાધનો આવે. એવી જ રીતે અહીંયા આપણે મોટા સાધનો છે આ પેટીની અંદર છે. તો આપણે એક એક સાધનોની સમજ મેળવીએ. એની અંદર સૌપ્રથમ તમારે એક આવે છે સ્કેલ, ફૂટપટ્ટી, જેને તમે શું કહો છો? ફૂટપટ્ટી, માપપટ્ટી. આવી રીતની એક સ્કેલ આવે કે એનાથી તમારે કોઈ છે સીધી લીટી દોરવી હોય કે કોઈ માપ લેવું હોય તો એની દ્વારા છે આ સ્કેલનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. માપવું હોય કોઈ વસ્તુનું ચોક્કસ માપ માટે પણ તેનો ઉપયોગ થાય છે આ સ્કેલનો, ફૂટપટ્ટી. એવી જ રીતે તમારા કંપાસ બોક્સની અંદર પણ આવી રીતે એક બીજી નાની કંપાસ, તમારી અંદર પણ આવી એક કંપાસ પેટીની અંદર એક આવી નાની સ્કેલ હોય છે ને. તો આ થઈ ગઈ સ્કેલ. પછી એવી જ રીતે બીજું આવે છે એની અંદર કે પરિકર. પરિકર દ્વારા છે આપણે કોઈ પણ વસ્તુ છે એનું માપન કરી શકીએ છીએ. ગોળ વર્તુળ છે, આ છે પરિકર, મોટું પરિકર. કે તમે એક સેન્ટરની અંદર એક બિંદુની અંદર રાખો અને ફરતું તમે છે એક આખું વર્તુળ દોરી શકો છો. તો વર્તુળ દોરવા માટે છે શેનો ઉપયોગ થાય છે? પરિકર. તમારા કંપાસની અંદર પણ હોય છે કે જેની અંદર તમે એક પેન્સિલ ભરાવી દો અને એક વર્તુળ છે એનાથી આ પરિકર છે, આ પરિકરથી તમે સરસ મજાનું વર્તુળ દોરી શકાય છે. તો આ થઈ ગયું પરિકર. પછી આવે છે એની અંદર એક કોણ માપ. આ છે કોણ માપ. આ શું છે? કોણ માપ. તમારા કંપાસ બોક્સની અંદર પણ એક કોણ માપક હોય છે. આ છે તમારા કંપાસ બોક્સની અંદરનું કોણ કે જેનાથી છે ખૂણાઓના માપ માપી શકાય. આપણે આગળ ખૂણાઓના માપ માપવા હોય, ખૂણાના માપ માપવા માટે એટલે કે ચોક્કસ ખૂણાનું માપ જ્યારે શોધવું હોય ત્યારે એની માટે છે આ કોણ માપકનો ઉપયોગ થાય. કોણ માપકની અંદર તમે બહાર તરફના માપ અને અંદર તરફ આવી 0 થી શરૂ કરીને 0, 10, 20, 30, 40, 50, 60, 82 સુધી હોય છે. અને અહીંયા ઉપર તરફ પણ 0, 10, 20, 30 એટલે કે નાનો ખૂણો માપવો હોય કે મોટો ખૂણો માપવો હોય. બરાબર છે. ગુરુકોણ, લઘુકોણ, કાટકોણ માટે આ કોણ માપકનો ઉપયોગ થાય છે કે જેનાથી તમે ચોક્કસ ખૂણાઓના માપ શોધી શકો. પછી એવી જ રીતે બીજું તમારા કંપાસ બોક્સની અંદર આવે છે જુદા જુદા બે પ્રકારના કાટખૂણિયાની મદદથી પણ તમે ખૂણાઓના માપ શોધી શકો છો. એવી જ રીતે તમારા કંપાસની અંદર પણ બે અલગ અલગ પ્રકારના આવા કાટખૂણિયા કે જેનાથી શેનું શોધી શકાય છે? ખૂણાઓના માપ શોધી શકાય છે. બરાબર. તો આટલું છે એ આપણા કંપાસ બોક્સની અંદર. આ તમારા કંપાસ બોક્સની અંદર અને આ કંપાસની અંદર આટલા સાધનો આવે છે કે જે ગણિતની અંદર ખૂબ જ ઉપયોગી